છોટાઉદેપુરના ભાજપ ઉપપ્રમુખ અને બોડેલીના પૂર્વ સરપંચ સામે ભક્ત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ સાથે સંકળાયેલા કથિત ગેરરીતિ મુદ્દે ફરિયાદ નોંધાઈ છે। એપીએમસીના ડિરેક્ટર અને તાલુકા પંચાયત સદસ્ય દિવ્યેશ પટેલ તેઓએ ભાજપના પ્રમુખ સામે ફરિયાદ નોંધાવતા ભાજપમાં જૂથવાદ સપાટી પર આવ્યો। પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદની તપાસ એલસીબી પીઆઈ કરી રહ્યા છે અને 4 વિદેશી નાગરિકોને ટ્રસ્ટમાં સામેલ કરવા માટે જે નોટરી કરવામાં આવી તે ક્યાં કરવામાં આવ્યા અને તેના તમામ કાગળો ભેગા કરવા માટે અધિકારીઓ પ્રયત્ન કરી રહ્યા છે। હાલ તો ભાજપ ઉપપ્રમુખની ધરપકડ થઈ નથી, જ્યારે ફરિયાદીએ આખા મામલાને ઉજાગર કરવા માટે મહિનાઓથી રજિસ્ટ્રાર કચેરીમાં ધક્કા ખાધા। હાલ તો રાજકીય કાવા દાવા વચ્ચે ભાજપના દિગ્ગજ નેતા ગણાતા ભક્ત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ કંચન પટેલ અને મંત્રી શાંતિલાલભાઈ પટેલ સામે ફરિયાદ દાખલ થઈ છે। સમાજને બી ધ્યાનમાં રાખી લાગણી હતી એ પ્રમાણે અમે કરેલું છે, પણ અમારો કોઈને પર્સનલી કોઈને મનભેદ કે દુઃખ કરવાનો કોઈ છે નથી। અમારે તો સમાજની સંસ્થા સમાજમાં રહે એટલી અમારી લાગણી છે। ફરિયાદ તો અત્યારે કંચનભાઈ સામે અને શાંતિભાઈ મંત્રી છે એમની સામે દાખલ થઈ। છોટાઉદેપુર જિલ્લાના ભાજપના ઉપપ્રમુખ અને બોડેલીના માજી સરપંચ કંચનભાઈ પટેલ સામે તેમજ તેમની શાળાના મંત્રી સામે ફરિયાદ નોંધાઈ હતી। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, બોડેલી પોલીસ સ્ટેશન છે। બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ તેની તપાસ છોટાઉદેપુર એલસીબી પોલીસને સોંપવામાં આવી છે। એલસીબી પોલીસ તમામ પુરાવાઓ એકત્ર કરી રહી છે। એલસીબી પોલીસને તાત્કાલિક તપાસ સોંપવામાં આવી છે। જે ફરિયાદ નોંધાવનાર છે તે પણ ભાજપના નેતા છે, તે તાલુકા પંચાયતના સદસ્ય અને એપીએમસીના સભ્ય છે। જ્યારે જેની સામે ફરિયાદ નોંધાઈ છે તેમાં આક્ષેપ છે કે 4 જેટલા લોકો વિદેશી નાગરિકો ધરાવતા હોવા છતાંય તેઓને સંસ્થામાં સભ્ય બનાવાય છે અને જેને લઈને સમગ્ર મામલો ચેરિટી કમિશનરમાં પહોંચ્યો હતો। હાલ તો એલસીબી પોલીસ તપાસ કરી રહી છે। ચેરિટી કમિશનરે અગાઉ તપાસ કરીને રિપોર્ટ કર્યો હતો અને ત્યારબાદ આખો મામલો બહાર આવ્યો હતો। છોટાઉદેપુર જિલ્લામાં ભાજપના નેતાઓ વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ છે। રફીક ધણીવાલા, જીએસટીવી, છોટાઉદેપુર।